અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે। ધારી તાલુકાના મણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં 5 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું છે। ધારી તાલુકાના મણાવાવ ગામની સીમ વિસ્તારમાં માનવ પક્ષી વન્ય પ્રાણીએ હુમલો કરીને બાળકનું મોત નીપજાવ્યું છે। ધારી તાલુકાના મણાવાવ ગામની સીમ વિસ્તારમાં રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો દીકરો ધવલ ઉંમર વર્ષ 5 વર્ષને વન્ય પ્રાણી દ્વારા હુમલો કરાતા બાળકનું મોત નીપજ્યું છે। આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે। માનવભક્ષી સિંહણ એ એક નિર્દોષ બાળક પર અચાનક હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું છે। વન વિભાગ દ્વારા માનવભક્ષી વન્ય પ્રાણીને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહેતો તો ગામ પાસે બરાબર। આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ, એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો। ઈશ્વર આવ્યો સાંજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર। સાંજે સણિયાનો ઓળો હીકીને ખાતા હતા। સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી લીધી બરાબર। પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી। એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા। પછી કોકને વાડે જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર। એમાં વાડે પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં, એટલે પછી હું ગયો વાડીએ। પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું। એમાં સિંહણ લઈને ઘરી ગઈ એમાં। પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું। તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીખોટ। આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ। માળાવ ગામ। કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30 8ના ગાળામાં એટલામાં હે લગભગ। ઓકે।